હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટેકાની સૂકી ભાજી બનાવીશું. તો આ ભાજીને તમે 2 દિવસ સુધી ખાઈ શકો છો. જ્યારે ટ્રાવેલિંગ્સમાં થેપલા સાથે, પૂરી સાથે, પરાઠા સાથે જ્યારે ભાજી બનાવી હોય તો આ રીતે તમે બનાવી શકો છો. એકદમ સરળ રીતે આ ભાજી તૈયાર થઈ જાય છે અને એટલી ટેસ્ટી છે કે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે. બટેકાને આપણે ધોઈ લેવાના છે અને આ રીતે આપણે વચ્ચે કટ મારી અને તેને બાફવાના છે. વચ્ચે કટ એટલે મારવાનો કે બટેકા જલ્દીથી બફાઈ જાય. તો અહીંયા મેં બટેકાને આ રીતે વચ્ચે 2 કટ કરી દીધા છે. હવે આપણે કુકરમાં તેને એડ કરી દઈશું અને એમાં પાણી નાખી દઈશું જરૂર મુજબ. તો બટેકા ડૂબે એટલું આપણે પાણી નાખી દીધું છે. સાથે આપણે મીઠું પણ નાખી દઈશું અને ઢાંકણ બંધ કરી આપણે તેની 3 વિસલ કરી લેવાની છે. તો 3 વિસલ પછી આપણા બટેકા સરસ એવા બફાઈ ગયા હતા. હવે આપણે તેને કટ કરીશું. તો જેમ બને એટલા નાના પીસમાં કટ કરવાના, જેથી બટેકામાં જ્યારે મસાલો કરીએ ત્યારે બટેકામાં બધો જ મસાલો સરખી રીતે આવી જાય. એટલે આપણે બને ત્યાં સુધી બટેકા કટ કરવામાં એકદમ ઝીણા પીસ કરવાના છે. ઘણા લોકો મોટા ટુકડા કરતા હોય છે, પણ જ્યારે મોટા ટુકડો ખાવામાં એટલો બધો મસાલો બેસતો નથી અને ખાવામાં સારા નથી લાગતા. એટલે આપણે ઝીણા ટુકડામાં અહીંયા સમારી લીધા છે. તો સૂકી ભાજી બનાવવા માટે અહીંયા આપણે એક પેનમાં 1 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને સરસ મજાની ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે 1 ચમચી જીરું અને હિંગથી આપણે વઘાર કરવાનો છે. અહીંયા મેં લસણ, આદુ અને મરચાંની 1 ચમચી જેટલી પેસ્ટ નાખી છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મેં અહીંયા અડધી ચમચીથી પણ ઓછી હળદર અને મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે. તો આ રીતે તેલમાં હળદર નાખવાથી હળદરનો ખૂબ જ સરસ એવો સૂકી ભાજીમાં કલર પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. તો અહીંયા સરસ મજાનો આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે તેમાં બટેકાને જે કટ કરીને રાખ્યા છે તે બધા એડ કરી દઈશું. સાથે ઉપરથી થોડા મસાલા કરીશું, જેમ કે આપણે લાલ મરચું પાવડર એડ નથી કર્યો એટલે લાલ મરચું પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. તો અહીંયા તમારે લાલ મરચું સ્કીપ કરવું હોય તો તમે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી શકો છો. હવે સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે. તો જ્યારે સૂકી ભાજી બનાવતા હોય ત્યારે તેમાં મસાલા પરફેક્ટ કરીશું તો તેનો ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા આપણે મસાલા સરખી રીતે મિક્સ કરી લીધા છે. તો ઢાંકણ ઢાંકી હવે આપણે ભાજીને 2 મિનિટ જેવું થવા દેવાનું છે. તો જ્યારે બટેકા બાફેલા હોય એટલે આપણે તેને કૂક કરવાની જરૂરત જ નથી, પણ આપણે તેને 2 મિનિટ મસાલા સાથે થવા દઈશું, જેથી બધા જ મસાલા આપણા ભાજીમાં ભળી જાય. તો હવે આપણે ભાજીને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. તો ખાંડ અને લીંબુ એડ કરવાથી ભાજીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જશે અને જે ભાજી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આપણા બધા જ મસાલા થઈ ગયા છે અને ભાજી પણ અહીંયા આપણી રેડી થઈ ગઈ છે. તો અહીંયા તમારે ચેક કરી લેવાનું, જો ભાજીમાં કંઈ બી વધઘટ હોય તો આપણે અહીંયા એડ કરી શકીએ છીએ. તો ભાજી આપણી રેડી છે. તે ઉપરથી આપણે લીલા ધાણા ભરપૂર પ્રમાણમાં એડ કરીશું, જેથી ભાજી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો મેં અહીંયા લીલા ધાણા એડ કર્યા છે અને ફરીથી મિક્સ કરી લઈશું. તો આ ભાજીને તમે પૂરી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. જ્યારે ટ્રાવેલિંગમાં જવાનું હોય અને જ્યારે કંઈ ઘરનું ખાવાનું લઈ જવું હોય તો આ રીતે તમે બટેકાની સૂકી ભાજી ને બનાવી અને લઈ જઈ શકો છો. આ ભાજી તમે 3 દિવસ સુધી ખાશો તો પણ આ ભાજી બગડતી નથી. એટલી આપણે આ રીતે એમાં ડુંગળી કે કંઈ એડ નથી કર્યું, એટલે તમે 3 દિવસ સુધી ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આને રોટલી પરાઠા સાથે સર્વ કરો. તમે પણ ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવી લો. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી અને જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ.